આ પાર્ટીની અંદર ખેડૂતોની અંદર લાગણી બતાવી અને ખેડૂતો સાથે છે, ખેડૂતો માટે અમે કામ કરી રહ્યા છીએ, આવો એક ભ્રમ ઊભો કરી અને આ ભ્રમના આધારે ક્યાંય ને ક્યાંય રાજકીય માહોલ ઊભો કરીને સત્તાની અંદર આવવું, આ જ હંમેશા હેતુ વારંવાર મને દેખાઈ રહ્યો છે। અને આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને કારણે આ પાર્ટી ઉપરથી એક કહી શકાય કે ખેડૂત તરીકે મને અમારી ટીમને, અમારી સાથે ભાઈ દિનેશભાઈ રામાણી છે, નરેશભાઈ છે, અશ્વિનભાઈ છે, અમે ખેડૂતોને આ પાર્ટી ઉપરથી અત્યારે વિશ્વાસ ઉડ્યો છે। ત્યારે લગભગ આમ કહી શકાય કે 2020થી હું પાર્ટી સાથે જોડાયેલો હતો, પાર્ટી સાથે ઘણા સમય સુધી મેં કામ કર્યું અને આ જે ખેડૂતોનું હિત ન થાય ને આની અંદર ખેડૂતના નામે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે એ કંઈ રાજકીય રોટલા શેકે એવું લાગી રહ્યું છે, જેથી કરીને આજથી આમ આદમી પાર્ટી સાથેના રાજકીય તમામ સંબંધો છે હું અહીં પૂર્ણ કરી રહ્યો છું। વ્યક્તિગત કદાચ મને કોઈ સાથે પ્રોબ્લેમ નથી, પણ જે રાજકીય વિચારધારા છે, જે રાજકીય રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, એ કામ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાતના ખેડૂતોનું હિત થાય એ નથી લાગી રહ્યું, જેથી કરીને આજે આમ આદમી પાર્ટી સાથેના હું રાજકીય તમામ સંબંધો છે એ પૂરા કરી રહ્યો છું। આવનારા સમયની અંદર ચોક્કસથી અમે તો ઘણા વર્ષોથી ખેડૂતો માટે લડી રહ્યા છીએ, ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ। આવનારા સમયની અંદર હવે અમે આજે આમ આદમી પાર્ટીના બોજમાંથી હું મુક્ત થયો છું આજે, એટલે આવનારા સમયની અંદર ડબલ તાકાતથી ખેડૂતો માટે સતત કામ કરીશ, જેની અંદર ખેડૂતોને સમયસર હવામાનની માહિતી હોય, ઓર્ગેનિક ખેતીનું જે અમારું અભિયાન ચાલે છે એ હોય, અથવા તો ખેડૂતોને જે મૂંઝવતા બીજા અન્ય ઘણા બધા પ્રશ્ન છે, ખેડૂતોના પાક ધિરાણથી લઈ, પાક વીમાથી લઈ અને ખેડૂતોના પાક નુકસાન સુધીના જે મુદ્દાઓ છે, આ મુદ્દા ઉપર અમે ચોક્કસથી કામ કરશું અને આ મુદ્દા ઉપર ખેડૂતોની સાથે રહી અને આગળ વધીશું।